નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે tRNA એટલે કે ટ્રાન્સફર આરએનએ એના વિશે વાત કરી. ટ્રાન્સફર આરએનએ બીજા બે નામથી ઓળખાય છે. એક છે અનુકૂલક અણુ કે જે એડેપ્ટર મોલેક્યુલ તરીકે ઓળખાય છે અને બીજો છે સોલ્યુબલ આરએનએ. સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય આરએનએ, કારણ કે 1 મોલર NaCl ના દ્રાવણમાં દ્રાવ્ય હોય છે. તો એ સોલ્યુબલ આરએનએ જે હોય છે એટલે કે tRNA એ એમિનો એસિડ ને mRNA ઉપર ગોઠવવા માટે અનુકૂલિત થયેલો છે, એટલે એને આપણે એડેપ્ટર મોલેક્યુલ એટલે કે અનુકૂલક અણુ તરીકે ઓળખીએ છીએ. ભાષાંતરની પ્રક્રિયામાં જે બીજા ઘટકો ભાગ લે છે એમાં હવે આપણે ચર્ચા કરીએ છીએ રિબોસોમ્સ વિશે. રિબોસોમ્સ તો અહીંયા ખાસ જે ભૂમિકા આપણે સમજવાની છે એ છે ત્રીજા પ્રકારનો આરએનએ, જેને આપણે rRNA એટલે કે રિબોસોમલ આરએનએ તરીકે ઓળખીએ છીએ. અહીંયા આપણે બતાવીએ rRNA કે જે રિબોસોમલ આરએનએ તરીકે ઓળખાય છે. તો જે રિબોસોમ્સ હોય છે એની રચનામાં જે ઘટક આવેલો છે ન્યુક્લિયોટાઇડ્સનો એ rRNA છે. અહીંયા આપણે બે બાબત જોવાની થાય કે રિબોસોમની રચનામાં માત્ર અને માત્ર rRNA આવેલું હોય છે. RNA ના જે પ્રકારો આપણે જાણીએ છીએ mRNA, tRNA અને rRNA, તો એમાં ખાસ યાદ રાખજો કે mRNA અને tRNA એ બંને પણ RNA છે, પરંતુ એના વડે રિબોસોમની રચના થઈ શકતી નથી. રિબોસોમની માત્ર રચના જે RNA વડે થાય છે એને જ આપણે rRNA નામ આપીએ છીએ. તો બીજી બાબત એમ જોઈ શકાય કે rRNA એ માત્ર રિબોસોમની રચનામાં આવેલું હોય છે. તો રિબોસોમની રચનામાં જે RNA આવેલું છે એને આપણે rRNA નામ આપીએ છીએ, પણ રિબોસોમની રચના માત્ર rRNA વડે થતી નથી. rRNA ની સાથે અન્ય પ્રકારના લગભગ 80 પ્રકારના પ્રોટીન સમૂહો ભાગ ભજવતા હોય છે. તો આ બધાનું જે આયોજન છે એ જ રિબોસોમ્સની રચના કરે છે. એટલે કે રિબોસોમની અંદર આપણે સામાન્ય કહી શકીએ કે રિબોસોમની અંદર બે વસ્તુઓ આવેલી છે, એક છે rRNA અને બીજું છે પ્રોટીન. તો આ રચના એ રિબોસોમની સામાન્ય રચના જોવા મળે છે. હવે આપણે જોઈએ છીએ એ છે રિબોસોમના પેટા એકમો. રિબોસોમ ના પેટા એકમો. 11મા ધોરણની અંદર જ્યારે આપણે કોષ રચના વિશે વાત કરી ત્યારથી આપણે રિબોસોમ વિશે જાણીએ છીએ. પેલેડે કણિકાઓ તરીકે ઓળખાતા આ જે કણો છે, કારણ કે એની શોધ જોર્જ પેલેડે નામના વૈજ્ઞાનિકે કરી હતી. તો આ જે કણો છે એ બે ભાગના બનેલા છે. એક છે નાનો એકમ અને એક છે મોટો એકમ. તો અહીંયા એ જોવાનું છે કે રિબોસોમના જે પેટા એકમો છે એ બે છે. એમાંથી જે પહેલો પેટા એકમ છે એ છે નાનો પેટા એકમ. નાનો પેટા એકમ તો આપણે જાણીએ છીએ કે જે નાનો પેટા એકમ છે એ આદિ કોષ કેન્દ્રીય કોષની અંદર 30S નો બનેલો હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષોની અંદર એ 40S એટલે કે સ્વેટબર્ગ એકમનો બનેલો હોય છે. એ નોંધ પણ અહીંયા આપણે કરી લઈએ હવે કે આદિ કોષ કેન્દ્રીય કોષમાં આદિ કોષ કેન્દ્રીય ની અંદર એ 30S નો બનેલો હોય છે અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર એ 40S નો બનેલો હોય છે. તો આવા પ્રકારનો જે એકમ હોય છે નાનો પેટા એકમ એ શું કાર્ય કરે છે, તો એના ચર્ચા આપણે કરીએ કે આ નાના પેટા એકમનું જે મેઇન કાર્ય છે એ mRNA સાથે જોડાઈને રિબોસોમ mRNA સંકુલ બનાવે છે. રિબોસોમ mRNA સંકુલ બનાવે છે. ખાસ યાદ રાખીએ આપણે આ સંકુલ જ એવી રચના છે કે જેના વડે ભાષાંતરની શરૂઆત થાય છે. એટલે કે આ ક્રિયાની સાથે એ ભાષાંતરની શરૂઆત કરે છે.
તો અહીંયા આપણે આ નાના પેટા એકમની ચર્ચા કરી કે રિબોઝોમનો જે નાનો એકમ હોય છે એ આ રીતે mRNA સાથે જોડાઈને ભાષાંતરની શરૂઆત માટે mRNA અને રિબોઝોમનું બનેલું જે સંકુલ છે એની શરૂઆત કરે છે. એટલે કે mRNA જે જોડાય છે એ છે રિબોઝોમનો નાનો પેટા એકમ. હવે આપણે જે વાત કરીએ છીએ એ છે B, એ છે રિબોઝોમનો મોટો પેટા એકમ. મોટો પેટા એકમ. તો અહીંયા ફરી પાસે આપણે જે ચર્ચા કરવાની છે એ આ છે કે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર આ જે મોટો એકમ હોય છે એ 50s સ્વેડબર્ગ એકમનો બનેલો છે. તો બીજી બાજુ સુકોષ કેન્દ્રી કોષની અંદર મોટો પેટા એકમ એ 60s નો બનેલો હોય છે. આપણે બાકીની બધી બાબતો પહેલેથી જાણીએ છીએ કે આદિ કોષ કેન્દ્રી કોષની અંદર 30 અને 50 ભેગા મળીને 70s રિબોઝોમ બનાવે છે, જ્યારે સુકોષ કેન્દ્રી કોષની અંદર 40 અને 60 બનીને 80s એટલે કે 80s રિબોઝોમ બનાવતા હોય છે. હવે અહીંયા આપણે જે જોવાની વાત એ છે કે આ જે મોટો પેટા એકમ છે શું કાર્ય કરે છે, તો એનું કાર્ય છે પેપ્ટાઇડ બંધ માટે ઊર્જા પૂરી પાડીને એ બંધ બનાવવા માટેનું કાર્ય કરે છે. એની ઉપર બે સ્થાનો આવેલા હોય છે, બે સ્થાનો ધરાવે છે. જે મોટો પેટા એકમ હોય છે એ બે સ્થાન ધરાવે છે જ્યાં ક્રમિક એમિનો એસિડ જોડાય છે અને પછી એ જ ઉત્સેચક ઉત્પ્રેરક તરીકે વર્તે છે. અહીંયા આપણે લખીએ ઉત્પ્રેરક તરીકે વર્તે છે. અને જે બે એમિનો એસિડ હોય છે એમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનાવવાનું કાર્ય આ મોટો પેટા એકમ કરતો હોય છે. બેક્ટેરિયા જેવા જે કોષો હોય છે, બેક્ટેરિયાની અંદર અહીંયા આપણે લખીએ કે બેક્ટેરિયામાં 23S RNA જે હોય છે એ રિબોઝાઇમ ઉત્સેચક તરીકે વર્તે છે. 23S જે RNA હોય છે એ રિબોઝાઇમ તરીકે વર્તવાનું કાર્ય બેક્ટેરિયામાં એ કરતા હોય છે. તો આ રીતની જે રચના છે એ આપણને રિબોઝોમની જોવા મળતી હોય છે. હવે આપણે જોઈએ કે આ બધા જ જે ઘટકો છે, છેલ્લા લેક્ચર્સ ની અંદર આપણે જે કઈ ચર્ચાઓ કરી રહ્યા છીએ એ બધી જ રચનાઓ એ ભાષાંતર માટેની બધી અગત્યની મશીનરી તરીકે ઓળખાય છે. તો પ્રત્યાંકન બાદ જે આરએનએ બન્યો છે એનું પ્રોસેસિંગ થવાને કારણે પુખ્તા એમઆરએનએ બને છે. ટીઆરએનએ ની વાત કરી આપણે અને હવે આપણે વાત કરી રિબોઝોમની. તો હવે આપણે ચર્ચા કરીએ કે જે એમઆરએનએ હોય છે એનું ભાષાંતર કેવી પ્રક્રિયાઓમાંથી પસાર થયા બાદ થતું હોય છે. તો સૌપ્રથમ અહીંયા આપણે શરૂઆત કરીએ ભાષાંતર વિશે. કે જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન એવું નામ આપીએ છીએ. ટ્રાન્સલેશન એવું નામ એટલા માટે આપવામાં આવેલું છે કારણ કે આ એવી પ્રક્રિયા છે કે જેમાં ન્યુક્લિયોટાઇડની ભાષાનું ભાષાંતર એમિનો એસિડની ભાષામાં કરવામાં આવે છે. એટલે કે આરએનએ પરથી પ્રોટીનનું નિર્માણ થવાની પ્રક્રિયા છે. તો એ સમજવા માટે સૌપ્રથમ આપણે એક આરએનએ જે એમઆરએનએ બન્યો છે એની કેટલીક બાબત જે સામાન્ય બાબતો છે એ ચર્ચા કરી લઈએ. તો એ આ રીતે જોવા મળે છે. એક એમઆરએનએ અહીંયા આપણે બતાવીએ. આ છે, ધારો કે એક એમઆરએનએ છે, એનો અહીંયા આ 5 પ્રાઇમ છેડો છે અને અહીંયા આ છે 3 પ્રાઇમ છેડો. તો આ જે એમઆરએનએ આપો છે આ પૂર્ણ સંસાધિત એટલે કે એ પુખ્ત એમઆરએનએ અહીંયા જોવા મળે છે. તો આ જે એમઆરએનએ છે એની ઉપર પણ વળી પાછા કેટલાક વિભાગો આપણને જોવા મળે છે. જે આગળ સામાન્ય વાત કરી આપણે કે 5 પ્રાઇમ છેડા ઉપર કેટલોક ભાગ એવો હોય છે કે જે કેપ તરીકે ઓળખાય છે. કેપિંગની પ્રક્રિયા આપણે છેલ્લે આગળ જે
આરએનએ નું સંસાધન ભણ્યા એમાં જોયું તો કે 5 પ્રાઇમ છેડા ઉપર કેપ આવેલી છે. આ બાજુ એનો જે 3 પ્રાઇમ છેડો છે ત્યાં ટેલ જોવા મળે છે કે જે પોલી એ ની બનેલી હોય છે. પોલી એ ઘણા બધા 200 થી 300 એડેનિન વાળા ન્યુક્લિયોટાઇડ્સ જોડાઈને ત્યાં ટેલ બનેલી હોય છે. એટલે 3 પ્રાઇમ છેડા ઉપર કેપ ટેલ અને 5 પ્રાઇમ છેડા ઉપર કેપ આવેલી છે. ઓકે, તો હવે આપણે જે વાત સમજીએ છીએ આ છે કે કેપ અને ટેલ ની વચ્ચે જે ક્રમ આવેલા છે એ બધા જ એવા નથી કે જેનું ભાષાંતર થશે. ફરી પાછા અહીંયા કેટલાક વિસ્તારો એવા જોવા મળે છે કે જેનું ભાષાંતર થતું નથી. તો અહીંયા એને આપણે સમજીએ કે કેપ પછીનો કેટલોક ભાગ એવો હોય છે અહીંયા કે જે 5 પ્રાઇમ UTR તરીકે ઓળખાય છે. 5 પ્રાઇમ UTR એના વિશે આપણે સમજીએ હમણાં. તો એ જ રીતે 3 પ્રાઇમ છેડા તરફ પણ કેટલોક ભાગ એવો છે કે જેને 3 પ્રાઇમ UTR તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીંયા આ ટુકડો અને આ ટુકડો આ 5 છેડા તરફ આવેલો છે એટલે 5 પ્રાઇમ છે. આ 3 છેડા તરફ આવેલો છે એટલે એ 3 પ્રાઇમ છે. નામ છે UTR. તો અહીંયા બતાવીએ આપણે કે જે UTR એટલે શું? તો UTR નો જે સામાન્ય અર્થ થાય છે એ છે untranslated region. untranslated region કે જેને કહેવામાં આવે છે ભાષાંતર રહિત વિસ્તાર. ભાષાંતર રહિત વિસ્તાર એટલે કે આ એવા ટુકડાઓ છે કે જેનું ભાષાંતર થતું નથી. ફરી વખત ભૂલને આપણે ખાસ સમજીએ આપણે કે ડીએનએ પરથી પ્રત્યાંકન થઈને બનેલા જે પૂર્વ એમઆરએનએ અથવા તો જે પુરોગામી એમઆરએનએ હોય છે એમાંથી પણ કેટલાક ભાગ એવા છે કે જે આગળ પુખ્ત એમઆરએનએ માં નથી હોવાના. એને આપણે ઇન્ટ્રોન્સ નામ આપેલું છે. એનું પણ ભાષાંતર થવાનું નથી. પણ અહીંયા જે વિસ્તારોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ એ એવા વિસ્તારો છે કે જે પુખ્ત એમઆરએનએ માં હાજર છે છતાં એનું ભાષાંતર થતું નથી. અનટ્રાન્સલેટેડ રિજિયન એટલે કે ભાષાંતર રહિત વિસ્તારો તરીકે ઓળખાય છે. અલબત્ત આ ભાગ એવો છે 3 પ્રાઇમ જે UTR છે એનું ક્યારેય ભાષાંતર થતું નથી. પણ આ જે 5 પ્રાઇમ UTR હોય છે એનું કેટલાક સંજોગોમાં થાય છે ભાષાંતર. ક્યારે? અને એને નામ આપવામાં આવે છે UOFR એટલે કે અપસ્ટ્રીમ. આ જે શરૂઆત થાય છે તેને અપસ્ટ્રીમ કહેવામાં આવે છે અથવા એને ઓપન રીડિંગ ફ્રેમ એવું નામ અપાય છે જે ક્યારેક ભાષાંતર પામે છે. પરંતુ એની ચર્ચા અહીંયા આપણે કરવાની નથી. તો હવે આ બેની વચ્ચે જે વિસ્તાર આવેલો છે આ ભાગ એને નામ આપવામાં આવે છે કોડિંગ ક્રમ. આ કોડિંગ સિક્વન્સ છે. આ જ એવો વિસ્તાર છે કે જેના આધારે પોલીપેપ્ટાઇડ નું નિર્માણ થવાનું હોય છે. એટલે કે હવે આપણે જે ચર્ચા કરવાની હશે એ આ છે. તો ફરી પાછો ઓપન આ જે છે કોડિંગ ક્રમ એ કેવો વિભાગ છે? તો એના માટે આપણે બતાવીએ કે આ કોડિંગ ક્રમની જે શરૂઆત જે છે એ અહીંયા સ્ટાર્ટ થી થાય છે. START સ્ટાર્ટ છે. એના વિશેની ચર્ચા આપણે આગળ કરીશું. એનો જે અંતિમ વિભાગ છે એ આ છે એ સ્ટોપ તરીકે ઓળખાય છે. સ્ટોપ. અને વચ્ચેનો જે ભાગ છે એ એમિનો એસિડ નું ઇલોંગેશન એટલે કે પ્રલંબન થતું હોય છે. એટલે આપણે જે ચર્ચા કરવાની છે એ ચર્ચા એક્ચ્યુઅલી આ ટુકડાની વચ્ચેથી જોવા મળશે. અને એ જ ટુકડો એવો છે કે જે આગળ જતા એક પોલીપેપ્ટાઇડ નું નિર્માણ કરે છે. તો હવે આપણે જે સમજીએ છીએ એ સમજવા માટે આપણે માત્ર કોડિંગ ક્રમ ને આધારે જ આગળની ચર્ચાઓ કરવાની થશે. શરૂઆતનો જે સમય હતો ત્યારે આપણને જે વૈજ્ઞાનિકો હતા એમને એવું માનવામાં હતું કે આ જે UTR જોવા મળે છે અહીંયા જે જોવા મળે છે એ સાવ વધારાના નકામા ક્રમ તરીકે ત્યાં હાજર છે કે જે ઉત્ક્રાંતિ દરમિયાન નિર્માણ પામેલા છે. પરંતુ હવે આપણે ઘણા બધા એવા પુરાવાઓ મળ્યા છે કે આ જે UTR જોવા મળે છે એ જનીનોના નિયંત્રણમાં ખૂબ અગત્યની ભૂમિકાઓ ભજવે છે. એટલે કે કયા જનીનો ક્યારે કામ કરે અને ક્યારે ન કરે એમાં એની ભૂમિકાઓ ઘણી બધી આપણને જોવા મળે છે. પણ એના વિશેની ચર્ચા આપણે થોડી આગળના લેક્ચર્સની અંદર કરીશું. અત્યારે આપણે જે જોઈએ છીએ એ છે ભાષાંતરની જે પ્રક્રિયા છે. ભાષાંતર
ની પ્રક્રિયા ના તબક્કા ભાષાંતરની પ્રક્રિયા જે હોય છે એના તબક્કાઓ એના વિશે આપણે સમજીએ તો સૌપ્રથમ આ જે કોડિંગ ક્રમ છે એને અહીંયા બતાવીએ આપણે ધારો કે આ એક કોડિંગ ક્રમ છે કે જે mRNA ઉપર આવેલો છે ખાસ યાદ રાખીએ આપણે કે અહીંયા આ 5 પ્રાઇમ એન્ડ છે અને આ છે 3 પ્રાઇમ એન્ડ આ રીતે છે તો એની ઉપર કેટલાક ન્યુક્લિયોટાઇડ્સ આપણે રેન્ડમલી અહીંયા બતાવીએ આ રીતે છે તો આ જે છે એ એક આખો કોડિંગ ક્રમ અહીંયા આપણે બતાવેલો છે તો એની અંદર આપણે બતાવીએ કેટલાક ન્યુક્લિયોટાઇડ જે છે એને રેન્ડમલી અહીંયા બતાવીએ તો ધારો કે અહીંયા A છે અહીંયા U આ G અહીંયા C A G A U C G A U C G C U C A U અહીંયા આપણે બતાવીએ U A અહીંયા પહેલે જ આપણે સ્પષ્ટતા કરી દઈએ કે અહીંયા જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ મેં લખ્યો છે એમાં વચ્ચેના જે ક્રમ છે એ મેં રેન્ડમલી લખેલા છે એમના બનાવેલા છે પરંતુ પહેલા 3 અને છેલ્લા 3 લખવામાં મેં થોડું ધ્યાન રાખ્યું છે કેવી રીતે એ જોઈએ આપણે તો અહીંયા જે કોડિંગ ક્રમની અંદર અહીંયા જે સ્ટાર્ટ દેખાય છે અને જે સ્ટોપ દેખાય છે એ વસ્તુ અહીંયા બતાવેલી છે તો એના માટે આપણે બતાવીએ કે કોઈ પણ mRNA હોય છે એનો જે કોડિંગ ક્રમનો જે શરૂઆતના જે 3 ન્યુક્લિયોટાઇડ હોય છે એ હંમેશા આ છે AUG કે જે સ્ટાર્ટ તરીકે ઓળખાય છે કે જે સ્ટાર્ટ કોડોન તરીકે ઓળખાય છે આ એટલે કે mRNA ઉપર ભાષાંતરની શરૂઆત હંમેશા AUG ક્રમથી થવાની છે તો બીજી બાજુ અહીંયા જે છે દેખાય છે એ UAA છે અને એને સ્ટોપ તરીકે ઓળખવામાં આવે છે સ્ટોપ કોડોન છે આ UAA એ એક બતાવ્યું છે આવા બીજા બે પણ છે કે mRNA ઉપર જે છેલ્લા 3 હોય છે એ કા UAA અથવા એની ચર્ચા જે છે આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે ગુણધર્મોની ચર્ચા કરીએ ત્યારે વધારે કરશું અત્યારે આપણે આમ ચલાવીએ છીએ તો AUG શરૂઆત છે અને UAA અંત છે એની વચ્ચે બાકીના બધા ન્યુક્લિયોટાઇડ્સ અહીંયા જોવા મળે છે તો હવે આપણે જોઈએ કે ભાષાંતરની જે પ્રક્રિયા છે એની જે શરૂઆત છે એ કઈ રીતે થતી હોય છે તો એનો જે પહેલો તબક્કો આપણે બતાવીએ છીએ અહીંયા લખીએ આપણે પ્રથમ તબક્કો ભાષાંતરની પ્રક્રિયાનો એ છે શરૂઆત અથવા એને આપણે પ્રારંભ એવું નામ આપીએ છીએ શરૂઆત અથવા પ્રારંભ તો શરૂઆત અથવા તો પ્રારંભ એ કેવી રીતે થતી ઘટના છે એ સમજીએ તો શરૂઆત હંમેશા AUG થી થાય છે કેવી રીતે થશે એ સમજવા માટે અહીંયા આપણે એક રિબોઝોમ જે હોય છે એ રિબોઝોમ ની રચના સમજીએ તો રિબોઝોમ જે હોય છે આપણે જાણીએ છીએ કે જે mRNA હોય છે એ રિબોઝોમ સાથે જોડાયેલો ઘટક છે તો જે રિબોઝોમ હોય છે એ આના શરૂઆતના ટુકડા સાથે આ રીતે જોડાય છે અહીંયા આપણે રિબોઝોમનું એક સ્થાન આ રીતે બતાવીએ છીએ તો આ જે રિબોઝોમ છે એ પહેલા જે એકમ છે આપણે આગળ વાત કરી કે જનીન સંકેતો 3 અક્ષરના બનેલા હોય છે તો રિબોઝોમનો જે મોટો પેટા એકમ છે આ જે મોટો પેટા એકમ છે એ શું કરે છે તો જે mRNA ઉપર જે પ્રથમ 3 સંકેતો હોય છે એનું રીડિંગ કરે છે એને વાંચે છે અને જોવે છે કે ત્યાં AUG છે એટલે કોષ રસમાંથી એક એવો tRNA શોધી કાઢે છે કે જે આ AUG સાથે બંધ બેસતો હોય છે તો અહીંયા આપણે જોઈએ કે AUG સાથે બંધ બેસી શકે એવો જે tRNA હોય છે એ હોય છે UAC આ UAC છે અને આ UAC આપણે આગળ જે વાત કરી છે એ મુજબ અહીંયા આ tRNA નો જે છેડો છે એમિનો એસિડ ધરાવે છે અને એ મિથિયોનિન ધરાવતો એમિનો એસિડ હોય છે આ મિથિયોનિન ધરાવે છે અહીંયા છે
હંમેશા ખાસ યાદ રાખીએ કે AUG એની સાથે UAC જોડાય છે કે જે આગળ જતા MET એટલે કે મિથિયોનિન સાથે જોડાયેલો છે. આ ઘટના એને પ્રારંભ કહેવામાં આવે છે, ભાષાંતરનો પ્રારંભ. ફરી વખત જોઈ લઈએ કે જે mRNA નું ભાષાંતર થવાનો છે એમાં શરૂઆતના જે 3 ન્યુક્લિયોટાઇડ હોય છે એ હંમેશા AUG હશે અને AUG ની સાથે જે tRNA જોડાશે એ UAC ધરાવે છે અને UAC ધરાવતો જે tRNA હોય છે એ હંમેશા મિથિયોનિન ધરાવે છે. તો એને સમજવા માટે અહીંયા આ જે ઘટના છે એને ટૂંકમાં આપણે આ રીતે બતાવીએ. ધારો કે આ જે છે એ 5 પ્રાઇમ છેડો છે mRNA છે. આ mRNA ઉપર જે પ્રથમ 3 ક્રમ છે એ આમ છે, અહીંયા છે A U અને G. આ A U G છે. તો એની સાથે જે tRNA જોડી શકાય એ છે આ U, અહીંયા A અને આ C અને એની સાથે આ જે છે એ છે MET. તો આ જે પ્રક્રિયા છે એ બને છે. અહીંયા ટેમ્પરરી આપણે કહી શકીએ કે તમે જુઓ છો કે આ RNA છે, આ પણ RNA છે. એટલે અહીંયા જે સંકુલ બને છે એ સંકુલ જે છે એ થોડા સમય માટે dsRNA એટલે કે ડબલ સ્ટ્રેન્ડ RNA નું સંકુલ બને છે. કારણ કે અહીંયા આપણે દેખાય છે RNA સાથે RNA જોડાયેલો છે એટલે કે થોડા સમય માટે ટેમ્પરરી અહીંયા આપણે આ જે બને છે એ બની જાય છે અને એને કારણે જે AUG જે હોય છે એને પ્રારંભિક સંકેત તરીકે ઓળખવામાં આવે છે. AUG છે એ પ્રારંભિક સંકેત છે કે જે હંમેશા મિથિયોનિન ધરાવતો સંકેત હોય છે. તો આ પ્રકારે ભાષાંતરની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો થાય છે કે જેને આપણે પ્રારંભ અથવા તો શરૂઆત તરીકે ઓળખીએ છીએ. એનો જે બીજો તબક્કો છે એ બતાવીએ આપણે. તો આ B એ છે પ્રલંબન, પ્રલંબનકારક છે, પ્રલંબન છે. તો હવે જે પ્રક્રિયા થાય છે એ આ છે કે રિબોઝોમ અપસ્ટ્રીમ ટુ ડાઉનસ્ટ્રીમ એટલે કે 5 થી 3 ની દિશામાં આ આગળ વધે છે. આ રિબોઝોમની જે દિશા હોય છે એ હંમેશા 5 થી 3 ની છે. તો પ્રલંબનની ક્રિયા દરમિયાન અહીંયા હવે રિબોઝોમ અહીંયા જે છે એમાંથી એ આગળ વધીને અહીંયા આવે છે, બીજા ક્રમ ઉપર આવે છે કે જ્યાં છે CAG. તો અહીંયા આ CAG સાથે જે જોડી શકાય છે એ છે GUC. તો એની સાથે પણ કોઈ એક એમિનો એસિડ અહીંયા જોડાયેલો હશે. આપણે એમિનો એસિડ કયા હશે એની ચર્ચા થોડી વાર પછી કરીએ. પહેલા આપણે ક્રમ લખીએ. તો અહીંયા જે છે એક GUC ધરાવતો tRNA છે. તો એ જે tRNA હોય છે એની સાથે શું હોઈ શકે એની ચર્ચા આપણે આ જે ચેકર બોર્ડ જોવા મળે છે એ ચેકર બોર્ડ ઉપરથી આપણે ગણી શકીએ છીએ. ખાસ સમજી લઈએ કે અહીંયા mRNA ઉપર જે ક્રમ આવેલા હોય છે એ ક્રમ મુજબ આ જનીન સંકેતો ડિફાઇન કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે AUG માટે જો સમજીએ તો એ આપણને જોવા મળે છે અહીંયા આ AUG જે જોવા મળે છે અહીંયા ધ્યાન આપણે AUG કે જેની સામે લખેલું છે મિથિયોનિન. AUG ની સામે મિથિયોનિન છે. તો એ જ રીતે આપણી પાસે જે બીજો ક્રમ છે એ છે CAG. એટલે આ જે ચક્ર બોર્ડ આપણી પાસે હાજર છે કે જે જુદા જુદા એમિનો એસિડનો વિશિષ્ટતા બતાવે છે એની અંદર જ્યારે આપણે CAG ગોતાવીએ છીએ તો પ્રથમ જે ક્રમ છે એ છે C, બીજો ક્રમ છે જે અહીંયા જોવા મળે છે A અને ત્રીજો છે G. એટલે કે CAG એ આપણને અહીંયા જોવા મળે છે કે જે GLN એટલે કે ગ્લાયસિન તરીકે જોવા મળે છે. એ લખીએ આપણે અહીંયા GLN. આ એમિનો એસિડ છે. તો હવે આપણે જે વાત કરીએ છીએ એ શું છે કે બે એમિનો એસિડ જોડાણા પછી અહીંયા જે મોટો એકમ છે એ આ બંને એમિનો એસિડની વચ્ચે અહીંયા પેપ્ટાઇડ બંધનું નિર્માણ કરે છે. આ બને છે પેપ્ટાઇડ બંધ. તો હવે આપણે જે વાત કરીએ છીએ કે આ બંધ બન્યા પછી આ tRNA અહીંયાથી મુક્ત થઈ જાય છે, મુક્ત થાય છે. કારણ કે આ જે મિથિયોનિન હતો એ ઓલરેડી અહીંયા જોડાઈ ચૂકેલો છે
ગ્લાયસિન સાથે, અને ગ્લાયસિન અહીંયા જોડાયેલું છે એટલે આ સમૂહ આખો સળંગ છે. તો આટલો જે ટુકડો છે કે જે AUG સાથે UAC જોડાયેલું હતું એ ત્યાંથી મુક્ત થઈ જાય છે. અને હવે બીજા તબક્કામાં એટલે કે અહીંયાથી એ પ્રલંબની પ્રક્રિયા એવી હોય છે કે જેમાં રિબોઝોમ 5 થી 3 દિશામાં આગળ વધે છે અને ક્રમિક જનીન સંકેતો મુજબ એમિનો એસિડની ગોઠવણી કરે છે. એટલે કે રિબોઝોમ 5 થી 3 ની દિશામાં આગળ વધે છે અને ક્રમિક જે એમિનો એસિડ હોય છે એને ગોઠવતા હોય છે. નેક્સ્ટ આપણે જો જોઈએ તો હવે રિબોઝોમ એક સ્ટેપ હજુ આગળ વધે છે અને અહીંયા આ જોવા મળે છે ત્રીજી ઘટના કે જ્યાં mRNA ઉપર હાજર છે એ છે AUC. તો એની સાથે જોડી શકાય છે UAG. તો આ UAG ધરાવતો જે tRNA હોય છે એ પણ પોતાની સાથે એક એમિનો એસિડ ધરાવે છે. તો ફરી પાછું ચેકર બોર્ડની અંદર આપણે ચેક કરીએ કે AUC પ્રકારનો જે એમિનો એસિડ હોય છે એ અહીંયા જોવા મળે છે. AUC એ આપણને જોવા મળે છે AUC ILE એટલે કે આઇસોલ્યુસિન. અહીંયા આપણે લખીએ એ છે ILE કે જે આઇસોલ્યુસિન તરીકે ઓળખાય છે. એટલે ત્રીજો એમિનો એસિડ ILE ગોઠવાય છે. ફરી પાછું સેમ પ્રક્રિયા કે હવે અહીંયા પેપ્ટાઇડ બંધનું નિર્માણ થાય છે અને ફરી પાછો જે બીજો tRNA હતો એ અહીંયાથી મુક્ત થઈ જશે. તો હવે અહીંયા 3 એમિનો એસિડની શૃંખલા સર્જાણી છે. ફરી પાછો સેમ પ્રક્રિયા કે રિબોઝોમ 5 થી 3 ની દિશામાં આગળ વધે છે એટલે અહીંયા રિબોઝોમ જ્યારે પહોંચે છે આ રીતે ત્યારે ત્યાં છે GAU. તો એની સાથે જોડી શકાય છે CUG. તો CUA. તો આ tRNA પણ પોતાની સાથે એક એમિનો એસિડ લઈને આવે છે. તો આપણે જે ક્રમ વાંચીએ છીએ એ છે GAU. તો ચેકર બોર્ડની અંદર જે GAU જોવા મળે છે ફરી પાછો પ્રથમ G પછી બીજો A અને પ્રથમ U. તો GAU એ છે ASP. ASP એટલે એસ્પાર્ટિક એસિડ. તો અહીંયા આ ASP આ જોડાય છે. સેમ વસ્તુ કે અહીંયા આઇસોલ્યુસિન અને એસ્પાર્ટિક એસિડ એમની વચ્ચે આ રીતે પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે અને ફરી પાછો જે રિબોઝોમ છે એ હજુ એક ક્રમ આગળ વધે છે તો અહીંયા પહોંચે છે. આગળ વધેલો જે રિબોઝોમ છે એ ફરી પાછી એક ક્રમ વાંચે છે CGC. તો એની સાથે જોડી શકાય છે GCG અને આ એવો છે કે જેની સાથે એક tRNA જોડાયેલો હશે. તો ફરી પાછું આપણે CGC વાંચીએ તો CGC ની અંદર આપણને આ ચેકર બોર્ડની અંદર જે જોવા મળે છે પ્રથમ ક્રમ C છે. અહીંયા આપણે વધારે નજીકથી જોઈએ તો પ્રથમ C છે, ત્યારબાદ બીજો જે છે એ છે G અને ત્રીજો C એટલે CGC એ છે arginine. તો એ arginine હોય છે એ અહીંયા જોવા મળે છે arginine. તો આ arginine નો જે એકમ છે એની સાથે ફરી પાછો અહીંયા આ પેપ્ટાઇડ બંધનું નિર્માણ થશે. અહીંયા પણ આપણે જોઈએ કે વારાફરતી આ બધા tRNA અહીંયાથી મુક્ત થતા હોય છે. tRNA હજી આગળની પ્રક્રિયા વધે છે તો અહીંયાથી આવે છે UCA. આ રીતે જે ક્રમ છે તો UAC એની સાથે જોડી શકાય છે AGU. AGU ની સાથે ફરી પાછો એક એમિનો એસિડ ત્યાં જોડાશે. અહીંયા જ એની અંદર આપણે ચર્ચા કરીએ તો ક્રમ છે UCA. તો પ્રથમ છે U, બીજો છે C અને ત્રીજો છે A. તો UC એની સામે છે SER એટલે કે સેરીન. જોવા મળે છે SER કે જે સેરીન છે. તો સેરીનના જોડાણ થયા પછી ફરી પાછી અહીંયા પેપ્ટાઇડ બંધની રચના થશે અને આ tRNA અહીંયાથી મુક્ત થઈ જશે.
તો આવી રીતે આ ક્રમનો એમિનો એસિડ ફરી પાછો અહીંયા જોડાય છે. હવે જે ઘટના જોવાની છે આપણે એ ખૂબ અગત્યની છે કે જ્યાં અંત થાય છે ત્યાં UAA, આ જે UAA છે એ કોડ આવેલો છે. તો ચેકર કોડની અંદર જો આપણે ધ્યાન રાખીને જોઈએ તો આપણે ખ્યાલ આવે કે પ્રથમ છે U, બીજો છે U અને બીજો છે A અને ત્રીજો છે U. તો UAA એની સામે આપણે દેખાય છે કે સ્ટોપ કોડોન છે, સ્ટોપ એટલે કે નોનસેન્સ કોડોન છે. હવે અહીંયા આપણે જોઈએ કે mRNA ઉપર અહીંયા જ્યારે UAA ક્રમ આવે છે ત્યારે ખાસ યાદ રાખીએ કે tRNA માત્ર 61 પ્રકારના છે, 61 પ્રકારના છે. તો એ 61 પ્રકારના જે tRNA છે તો 64 માંથી 61 છે, એનો અર્થ એ કે 3 ક્રમ એવા છે કે જેની પાસે કોઈ tRNA નથી. તો અહીંયા જે ક્રમ છે એ ક્રમની સાથે જોડાઈ શકે એવો એક પણ tRNA ત્યાં હોતો નથી. અહીંયા કોઈ tRNA જોડાતો નથી. ત્યાં એક્ચ્યુઅલી જે થાય છે એ છે વિમોચનકારક. આ જે ત્રીજો ક્રમ છે ત્યાં વિમોચનકારક જોડાવાને કારણે ત્યાંથી પોલીપેપ્ટાઇડ એ રિબોઝોમ પરથી મુક્ત થઈ જાય છે. અને અહીંયા આપણે જે લખીએ છીએ છેલ્લો તબક્કો એ છે C, એ છે સમાપ્તિ. તો સમાપ્તિ જે છે એ શું છે તો એને કહેવામાં આવે છે સ્ટોપ કોડોન, સ્ટોપ અથવા અર્થહીન સંકેત, અર્થહીન સંકેત. તો એના માટે આપણે ફરી પાછું ચેકર બોર્ડની અંદર જો આપણે જોઈએ તો ખ્યાલ આવે છે કે કુલ 3 એવા કોડ છે કે જે સમાપ્તિ તરીકે ઓળખાય છે. અહીંયા આપણે જોઈ શકીએ કે એક છે UAA કે જેનો ઉપયોગ આપણે કરેલો છે, બીજું છે UAG અને ત્રીજો જે છે એ છે UGA. એટલે 3 જે કોડ છે એ સમાપ્તિકારકો તરીકે ઓળખાય છે, જેને આપણે અહીંયા લખીએ કે એ છે UAA, બીજો છે એ છે UAG અને ત્રીજો છે એ છે UGA. તો આ 3 સંકેતો એવા છે mRNA પરના કે ફરી વખત જોઈએ આપણે કે mRNA ઉપર જ્યાં UAA અથવા UAG અથવા તો UGA આવે છે એ 3 સંકેતો સમાપ્તિ સંકેતો તરીકે ઓળખાય છે, કારણ કે એમની સાથે એટલે કે આ 3 ની સાથે જોડાઈ શકે એવા પૂરક tRNA હોતા નથી. એટલે સ્વાભાવિક છે કે જ્યાં mRNA પર UAA, UAG અથવા UGA સંકેતો આવશે ત્યાં આગળ કોઈ પણ પ્રકારના tRNA નું જોડાણ થશે નહીં અને ત્યાં આવું વિમોચનકારક એટલે કે ત્યાં વિમોચનકારક જે હોય છે, વિમોચનકારક જોડાય અને પોલીપેપ્ટાઇડ મુક્ત કરે છે. પોલીપેપ્ટાઇડ મુક્ત કરે છે. તો અહીંયા તમે જુઓ છો કે આખી શૃંખલામાં 1 2 3 4 5 અને 6 એમિનો એસિડની લાંબી શૃંખલા બની તો એ બની જાય છે પોલીપેપ્ટાઇડ. તો આ જે છેલ્લી ઘટના છે એને આપણે સમાપ્તિ તરીકે ઓળખીએ છીએ. વચ્ચેનો જે ભાગ આખો છે અહીંયાથી અહીંયા એ પ્રલંબન છે અને પ્રલંબનની ઘટના દરમિયાન સતત પેપ્ટાઇડ બંધ નું નિર્માણ થતું હોય છે. તો આ જે નિર્માણ છે એને આધારે આખી ભાષાંતરની પ્રક્રિયા ભાગ લેશે. તો હવે અહીંયા તમે જુઓ છો કે 1 2 3 4 5 6 આ જે ટુકડાઓ છે એને રીડિંગ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે અથવા એને કહેવામાં આવે છે જેનું ભાષાંતર થાય છે એને ઓપન રીડિંગ ફ્રેમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે છે એ રીડિંગ ફ્રેમ છે ભાઈ ઓપન નથી કારણ કે એની સાથે કોઈ tRNA જોડાતો નથી. તો આવી રીતે જે આખી શૃંખલા બની છે એ શૃંખલા આગળ જઈને પોલીપેપ્ટાઇડનું પ્રાથમિક એટલે કે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ બનાવે છે. એના આધારે આપણે 11મા ધોરણની અંદર જે ભણ્યા છે કે પ્રાથમિક બંધારણ એ આ પ્રમાણે રચાતું હોય છે. હવે આપણે જે વાત કરીએ છીએ એ છે પ્રોટીન અને DNA વચ્ચેનો સંબંધ. તો એ વાત આપણને અહીંયા જોવા મળે છે કે જનીન જેવા હોય છે,
જે જનીનમાં જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હશે એ જ રીતે એનું પ્રત્યાંકન થશે. પ્રત્યાંકન થવાથી જે mRNA બને છે એ આવો વિશિષ્ટ બનશે અને એના આધારે એની સાથે જોડાતો જે tRNA હશે એ પણ વિશિષ્ટ હશે, કારણ કે કોઈ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ સાથે કોઈ ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ધરાવતા tRNA જ જોડાતા હશે. તો અહીંયા આપણે જે વાત સમજવાની આવે છે કે જો જનીનમાં ન્યુક્લિયોટાઇડનો ક્રમ બદલાય તો એના આધારે પ્રત્યાંકન પામતા mRNA નો ક્રમ બદલાશે. જો mRNA ઉપર ક્રમ બદલાય તો એની સાથે જોડાતા tRNA નો ક્રમ બદલાશે અને જો tRNA બદલાય તો સ્વાભાવિક છે કે એની સાથે જોડાયેલો એમિનો એસિડ પણ બદલાય. એટલે આપણે બતાવીએ છીએ કે વિશેષ પ્રકારના એમિનો એસિડ હોવા છતાં અલગ અલગ જનીનોના પ્રત્યાંકન અને ભાષાંતરથી અલગ અલગ પ્રકારના પ્રોટીનનું નિર્માણ થતું હોય છે. તો આવી રીતે ભાષાંતરની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થાય છે. એના વિશે હજુ ઘણી બધી ડિસ્કશન, ઘણી બધી બાબતોની ચર્ચા આપણે કરવાની બાકી છે, જે આપણે સ્ટેપ બાય સ્ટેપ આના પછીના બધા લેક્ચર્સની અંદર કરશું. અત્યારે બોર્ડ ઉપર જે કંઈ લખેલું છે એની એક પીડીએફ કોપી તમે આ વિડિયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપવામાં આવી છે, એ લિંક પરથી તમે આ બોર્ડ વર્કની પીડીએફ કોપી ડાઉનલોડ કરી શકશો. થેન્ક યુ.